टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે આજે ખાસ કરીને જ્વેલરી સ્ટોક્સ પર આપણે ખાસ ફોકસ રાખીશું. સૌથી પહેલાં ટાઇટનના અહીંયા Q3 અપડેટ આપણને આવતા દેખાયા છે. વાર્ષિક ધોરણે વાત કરીએ, સ્થાનિક બિઝનેસ ઓલમોસ્ટ 38% જેટલો ગ્રોથ થવા પામ્યો છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં તો લો બેઝ હતો, એ છતાં અહીંયા તમને એક બહુ મોટો ગ્રોથ રેટ દેખાઈ રહ્યો છે, 79%, એટલે એના પર ધ્યાન રાખજો. જે કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ છે એની અંદર 40%નો ગ્રોથ જોવા મળ્યો છે. વોચ બિઝનેસ ઓલમોસ્ટ 13% જેટલો ગ્રોથ થયો છે. આઈકેર બિઝનેસ 16% જેટલો, અને ઇમર્જિંગ બિઝનેસ જે છે એ 14% જેટલા અહીંયાથી આપણને ગ્રોથ થતા દેખાયા છે. અને જ્વેલરી બિઝનેસ કે જે એમનો કોર અને જેનો સૌથી મોટો હિસ્સો છે એ પણ લગભગ 41% જેટલો અહીંયાથી ગ્રોથ થતો દેખાયો છે. એટલે દરેક મોરચે અહીંયાથી સારા ગ્રોથ છે. ખાસ કરીને કંપનીએ Q3 દરમિયાન નવા 54 સ્ટોર ખોલ્યા છે. સ્થાનિક લેવલે એટલે કે ભારતની અંદર, ભારતની બહાર આંતરરાષ્ટ્રીય બજારની અંદર 2 નવા સ્ટોર ખોલ્યા છે. હાલ કુલ સ્ટોરની સંખ્યા 3433 પર પહોંચતી જોવા મળી છે. એટલે ખાસ કરીને દરેક મોરચે અહીંયાથી સારા આપણને પ્રદર્શન જોવા મળ્યું છે. હવે જો બ્રોકરેજ અહીંયાથી કહી રહ્યા છે, ખાસ કરીને નોમુરા કહી રહ્યું છે કે સ્ટ્રોંગ Q3નું પ્રદર્શન છે, મજબૂત છે, અને જે એમનો જ્વેલરી બિઝનેસ સિવાયનો જે ગ્રોથ છે એ પણ અહીંયાથી ઘણો સારો રહેતો જોવા મળ્યો છે, જે બજારની અપેક્ષાથી એના કરતાં વધારે છે. બીજી તરફ તેઓ એવું પણ કહી રહ્યા છે કે જ્વેલરીનો 41%નો ગ્રોથ કેરેટલાઇન સહિતનો એ પણ અહીંયાથી અનુમાન કરતાં વધારે છે. ઇમર્જિંગ કેટેગરી, ફેશન એક્સેસરીઝ આદિમાં એક મજબૂત મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એટલે દરેક જગ્યાએથી અહીંયા સારો ગ્રોથ આવી રહ્યો છે. એટલા માટે જુઓ, નોમુરા બાયનું રેટિંગ 4500ના લક્ષ્યાંક આપણને આપતું દેખાઈ રહ્યું છે. એટલે આજના દિવસમાં તમને અહીંયાથી ટાઇટનમાં આમ તો આપણે એક સારી તેજી જોઈ છે અત્યાર સુધીમાં, એટલે કદાચ આ તેજી હજી આગળ વધે આજના દિવસે એવી અપેક્ષા અહીંયાથી રાખી શકાય. બીજી તરફ તમને જ્યુબિલન્ટ ફૂડના Q3 અપડેટ આવતા દેખાયા. ઓપરેશન્સમાંથી આવક લગભગ 13.5% વધી 2483 કરોડ પર અહીંયાથી પહોંચતી જોવા મળી છે. ડોમિનોઝ ઇન્ડિયાની અંદર 5%નો ગ્રોથ છે. થોડોક મ્યુટેડ ગ્રોથ છે જે ઐતિહાસિક રહ્યો છે. એની સામે 75 નવા સ્ટોર ડોમિનોઝ ઇન્ડિયાના ખુલ્યા છે, અને હવે ડોમિનોઝના કુલ સ્ટોરની સંખ્યા 2396 પર પહોંચતી જોવા મળી છે. એક ગ્રોથ થોડોક મ્યુટેડ છે, આવક ગ્રોથ સારો છે, પરંતુ ઓવરઓલ ડોમિનોઝ તરફથી ગ્રોથ ઓછો છે. હજી પણ એમના પોપાઈસને જે બીજા ચેઇન્સ છે ત્યાંથી એક સારા ગ્રોથ છે, એટલે એના પર એક ધ્યાન ખરીને રાખીશું. જો કે અહીંયા આજના દિવસે કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા ન રાખવી જોઈએ. બીજી તરફ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ FMCG કંપનીઓમાંથી આ પહેલી કંપની એવી આવી છે કે જે અહીંયાથી કહી રહ્યું છે કે ખાસ કરીને ડબલ ડિજિટ અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ રહેવાની અપેક્ષા છે. અને જો આ થાય છે તો કદાચ છેલ્લા ઘણા ક્વાર્ટરની અંદર આ એક કંપની માટે ખાસું એવું બેનિફિટ અહીંયાથી આપણને થતું દેખાશે. વેલ, સ્ટેન્ડઅલોન બિઝનેસથી ડબલ ડિજિટ આવક ગ્રોથની પણ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. હોમ કેરની અંદર તેમને ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથની અપેક્ષા ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. પર્સનલ કેરની અંદર પણ થોડોક અહીંયાથી ગ્રોથ મ્યુટેડ રહી શકે છે, મિડ સિંગલ ડિજિટની અંદર. પરંતુ સાબુમાં ખાસ કરીને આપણને અહીંયાથી સાબુના જે પ્રોડક્ટ્સ છે એની અંદર રિકવરી આવતી જોવા મળે છે. સ્ટેન્ડઅલોન અબેટા માર્જિન પણ સામાન્ય રહેવાની જે એક અપેક્ષા છે. એટલે જોઈએ અહીંયાથી ખાસ કરીને કયા પ્રકારની અપડેટ આપણને પરિણામોની અંદર આવે છે. પરંતુ જે કંપની કહી રહી છે કે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયાથી આવી શકે છે, જો એ આપણને આવતો દેખાય તો આજે કદાચ આપણને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં એક સારી તેજી આવતી જોવા મળશે. એટલે એના પર એક નજર ચોક્કસથી રાખીશું. આ ઉપરાંત તમને આજે રિયલ એસ્ટેટ કંપનીઓ પણ ફોકસમાં રહેશે. એમાંથી ખાસ કરીને લોઢા પર ફોકસ રાખજો, કારણ કે પ્રીસેલ્સ છે 25% વધીને યર ઓન યર બેસિસ પર 5620 કરોડ પર પહોંચ્યું છે. અને આ આંકડો અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે સૌથી ઊંચો આંકડો છે પ્રીસેલ્સ ક્વાર્ટરલી ત્રિમાસિક પ્રીસેલ્સના બાબતે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. બીજી તરફ કલેક્શન અહીંયાથી ઘટ્યું છે, જો કે પ્રીસેલ્સ વધ્યું છે, સામે કલેક્શનની અંદર થોડોક ઘટાડો છે, એટલે એને લઈને થોડીક ચિંતા હોઈ શકે. એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ જેફરીઝ અહીંયાથી જો બાયકોલ આપી રહ્યું છે 1650ના ટાર્ગેટ તેઓ લોઢા ડેવલપર્સ માટે આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q3નું જે પ્રીસેલ્સ છે એક રેકોર્ડ ક્વાર્ટરની અહીંયાથી અપેક્ષા આપી રહ્યું છે. બીજી તરફ મેનેજમેન્ટે હજી પણ FY26માં 20%ના પ્રી સેલ્સની એક ગાઈડન્સ છે એને યથાવત રાખ્યું છે. અને જો ન્યૂ જે લોન્ચીસ આવવાના છે એ થાય તો ખાસ કરીને અહીંયાથી માર્જિન પણ આગળ જતાં વધતા જોવા મળે. એટલા માટે તેઓ બાય રેટિંગ અને 1650 લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે લોઢા પર નજર રાખજો, આજે પોઝિટિવ રહી શકે છે. વેલ, આ જે કલ્યાણ જ્વેલર્સના પણ તમને Q3 બિઝનેસ અપડેટ આવતા દેખાયા.
ભારતીય બિઝનેસ 42%, સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 27% પર રહેતો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસની અંદર 36%નો વધારો છે. ખાસ કરીને એમનું જે ડિજિટલ ફર્સ્ટ જ્વેલરી પ્લેટફોર્મ છે કેન્ડર, એનાથી લગભગ આવક આપણને 1.5 ગણી થતી જોવા મળી છે. જોકે ધ્યાન રાખવું કે ગયું ક્વાર્ટર તો હજી એટલે ગયા વર્ષે ખાસ કરીને બહુ બેઝ ઇફેક્ટ નાની હતી, એટલા માટે થઈને આટલો મોટો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પરંતુ એના પર એક ખાસ ધ્યાન રાખજો. હવે હમણાં ભારતની અંદર 21 કલ્યાણના શોરૂમ અને 14 કેન્ડરના શોરૂમ ખોલ્યા છે ને 31 ડિસેમ્બર સુધીમાં કુલ શોરૂમની સંખ્યા 469 પર પહોંચી છે. એટલે કલ્યાણ જ્વેલર્સ પર નજર રાખજો. સારા પ્રીસેલ્સ અપડેટ છે, અહીંયાથી આજે તમને તેજી જોવા મળી શકે છે. આ ઉપરાંત સેન્કો ગોલ્ડના પણ આજના દિવસે તમને બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે કે જ્યાં આગળ 25%થી વધુ આવક ગ્રોથની FY26ની તેઓ અપેક્ષા ખાસ કરીને રાખી રહ્યા છે. બીજી તરફ જ્વેલરી સેગમેન્ટમાં 18થી 20%નો લક્ષ્ય છે. Q2માં 6.5% અને Q1માં 28% જ્વેલરી ગ્રોથ રહ્યો હતો. એની સામે અત્યારે આપણને ગ્રોથ સારો રહેતો જોવા મળી શકે છે. અને FY26ના પહેલા 9 મહિનામાં ટોપલાઇન ગ્રોથ એટલે કે નફાની અંદર 31%નો ગ્રોથ આવતો જોવા મળશે અને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે એ 21% પર રહેતો જોવા મળશે. એટલે જો ખાસ કરીને Q3ના કોઈ એમના ઇન્ડિકેશન્સ નથી આપ્યા, FY26ના આપ્યા છે, 9 મંથ FY26ના આપ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી થોડુંક તમારે ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ એક સારા ગ્રોથની અપેક્ષા છે. 25%થી વધુ આવક ગ્રોથની અપેક્ષા FY26ની અંદર FY25માં હોય અને પહેલાં 2 ક્વાર્ટરની અંદર એવરેજ થોડીક ઓછી છે. એટલે અહીંયાથી કદાચ એ એવરેજને પહોંચી વળવા માટે આપણને એક સારો ગ્રોથ જોવા મળી શકે એવી અપેક્ષા અહીંયાથી રાખવી જોઈએ. બીજી તરફ સ્ટીલ કંપનીઓ પર નજર રાખવાની છે. સૂત્રો તરફથી CNBC TV18ને અહીંયાથી જાણવા મળ્યું છે CCIની તપાસ ચાલી રહી છે અને 35 કંપનીઓ પર ખાસ કરીને કાર્ટેલાઇઝેશનનો પ્રાથમિક આરોપ અહીંયાથી આપણને આવતો દેખાયો છે. હાલ કોઈ અંતિમ નિર્ણય ખાસ કરીને લેવામાં નથી આવ્યો, દંડ જાહેર નથી થયો, પરંતુ કંપનીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. અંતિમ ઓર્ડર પહેલાં એક વખત સુનાવણી કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો લગભગ ટર્નઓવરના 10% સુધીની પેનલ્ટી રહેશે. એટલે એના પર એક ખાસ નજર રાખીશું. એટલે એના પર એક ફોકસ રાખજો. સ્ટીલ કંપનીઓ આજે ફોકસમાં રહેશે. તો આજે ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો આના પર તો એક ફોકસ છે જ. ગોદરેજ કન્ઝ્યુમર અને લોઢા ડેવલપરને પણ ધ્યાનમાં રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે લાંબુ લિસ્ટ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત દિવ્યાની ઇન્ટરનેશનલ સાથે કરીએ. જો અહીંયા આજે ફોકસ એટલા માટે રહેતું જોવા મળી શકે છે કારણ કે જે સફાયર ફૂડ સાથેના મર્જરના સમાચાર આપણે જોયા હતા એના પર કંપનીનો કોલ થયો હતો અને કોલની અમુક વાતો અહીંયાથી સામે આવતી દેખાઈ રહી છે. જ્યાં મર્જર બાદ એક સામાન્ય ટેકનોલોજી સ્ટેક અમલમાં મૂકવામાં આવશે તેવું મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે, જેના કારણે ઓપરેશનલ કાર્યક્ષમતા જે છે એમાં એક વધારો થતો જોવા મળશે. આ સાથે જ KFCના ટેકનોલોજી સિસ્ટમને દિવ્યાની પ્લેટફોર્મ્સ પર ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે. આ સાથે KFC માટે માર્કેટિંગ અને ઇનોવેશન જે યમ છે આ દ્વારા જ સંભાળવામાં આવશે. એટલે જે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છે કે KFC માટે માર્કેટિંગ અને ઇનોવેશન જે છે તે યમ દ્વારા સંભાળવામાં આવતું હતું. તો મર્જર બાદ પણ તેઓ અહીંયાથી પોતાનું કામકાજ જે છે તે અહીંયાથી સંભાળતા જોવા મળશે. ફ્લોર પ્રાઇસ ₹280 અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને ડીલ સાઇન થયા બાદ 13થી 18 મહિનામાં પૂરી થવાની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. મર્જર માટે યમને ₹320 કરોડનું વન ટાઈમ પેમેન્ટ કરવામાં આવશે. એટલે અહીંયા એક આજે પણ ફોકસ દિવ્યાની ઇન્ટરનેશનલ પર રહેતું જોવા મળશે. જે મુખ્ય હાઇલાઇટ્સ અહીંયા કોલની સામે આવતી દેખાઈ રહી છે આ મર્જરને લઈને, એને લીધે એક ફોકસ બનતું જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ મેક્વાયરીનો આવી રહ્યો છે દિવ્યાની ઇન્ટરનેશનલ માટે. તે આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ₹200 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે પિઝા હટનું પરફોર્મન્સ હવે અહીંયાથી બેટર થતું જોવા મળશે અને કમ્બાઇન્ડ એન્ટિટી જે છે જે દિવ્યાની ઇન્ટરનેશનલ સફાયર ફૂડ સાથે આવી રહ્યા છે તો આ બંને સાથે મળીને ઘણું સારું કામ આપણને કરતા જોવા મળશે. એટલે આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, નજર રાખવાની રહેશે. બીજી બાજુ M&Mનું કાઉન્ટર ફરી એકવાર ફોકસમાં છે. ગઈકાલે કંપનીએ 13.98 લાખની શરૂઆતી કિંમત સાથે કંપનીએ 3XO EV લોન્ચ કરી છે. અહીંયાથી આપણે જાણીએ છીએ કે સોમવારે ખાસ કરીને XUV 700નું કંપનીએ લોન્ચ કર્યું હતું, જે ફેસલિફ્ટ વર્ઝન છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને આજે જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે 3XO EV અહીંયાથી લોન્ચ કરી છે મહિન્દ્રા તરફથી. તો અહીંયા
એક નજર રાખવાની રહેશે M&Mના કાઉન્ટર માટે. આજે એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રહેશે. નેક્સ્ટ ફાર્મામાંથી બાયોકોનનું કાઉન્ટર. અહીંયા પણ આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ એક સારી ખરીદારી સાથેનું કામકાજ બનતું દેખાઈ રહ્યું છે. આજે બાયોકોન બાયોલોજિક્સ 3 નવા ઓન્કોલોજી બાયોસિમિલર્સ લોન્ચ કરશે. આ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એટલે ફરી એકવાર પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. જ્યાં સબસિડરી યુએસના હેલ્થકેર કોન્ફરન્સમાં બાયોસિમિલર્સ અહીંયાથી રજૂ કરવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે બાયોકોન માટે. પોઝિટિવ સમાચાર છે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. બેન્કિંગ કાઉન્ટરમાંથી યસ બેંકની જો વાત કરી લે તો અહીંયા સારા બિઝનેસ અપડેટ બાદ હવે રિટેલ ડીમેટ બિઝનેસ યસ સિક્યોરિટીઝ ઇન્ડિયાને ટ્રાન્સફર કરવા માટે NCLT પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. એના લીધે એક ફોકસ યસ બેંક પર બનતું જોવા મળશે. તો અહીંયા એક પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ IRB ઇન્ફ્રા. પોઝિટિવ સમાચાર છે. કંપનીને NHAI પાસેથી ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને ઓડિશામાં ટોલ રોડ પ્રોજેક્ટ માટે આ કંપનીને LOI મળતો દેખાઈ રહ્યો છે. જ્યાં કુલ 3087 કરોડની બીડ કન્સેશન ફી અહીંયાથી ચૂકવવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ સમાચાર IRB ઇન્ફ્રા માટે. અહીંયા પણ એક સ્ટોક રિએક્શન પોઝિટિવ સાઇડનું બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પીડીલાઇટનું છે. અહીંયા હિસ્સો ટ્રાન્સફર કરવાના સમાચાર આવી રહ્યા છે. સબસિડરીએ પેપીફ્રાઈમાં તેનો સંપૂર્ણ હિસ્સો 100% TCC કોન્સેપ્ટને ટ્રાન્સફર કર્યો છે અને શેર સ્વેપ ટ્રાન્ઝેક્શન દ્વારા હિસ્સો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એને લીધે એક ફોકસ પીડીલાઇટ પર પણ રાખવાનું રહેશે. તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ સિગિલ ઇન્ડિયાનું કાઉન્ટર છે. નવી સબસિડરી બનાવવાના સમાચાર આવી રહ્યા છે. સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપની સિગલ ગ્રીન એનર્જી MPની સ્થાપના કરી છે. સબસિડરી મધ્યપ્રદેશમાં 130 મેગાવોલ્ટનો સોલાર પાવર પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી ડેવલપ કરતી જોવા મળશે. તો એક ધ્યાન રાખવાનું રહેશે સિગિલ ઇન્ડિયા માટે. અહીંયા પણ એક આ સમાચારના લીધે પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે AVG લોજિસ્ટિકનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા કંપની માટે છે. કંપની હિમાચલ પ્રદેશના ઉના સ્થિત તાહલીવાલમાં જમીનનું અધિગ્રહણ કર્યું છે અને વેરહાઉસ અને એન્સિલરીઝ ફેસિલિટી માટે આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ તો ACME સોલાર હોલ્ડિંગ્સની સર્ટિફિકેટ મળવાના સમાચાર છે. સબસિડરીને GEDA એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી કમિશનિંગ સર્ટિફિકેટ મળ્યું છે અને ગુજરાતમાં 100 મેગાવોલ્ટ વિન્ડ પ્રોજેક્ટમાંથી 12 મેગાવોલ્ટ કાર્યરત અહીંયાથી થતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ સમાચાર છે. આ કાઉન્ટર પર એક તેજી બતાવી શકે છે, એટલે અહીંયા પણ એક નજર રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.